यहाँ पर देख सकते हैं सिलेंडर फटी है, सिलेंडर फटी गाड़ी देख सकते हैं 10 નવેમ્બર 2025 દિલ્હીનો સાંજનો સમય લાલ કિલ્લાની જે મેટ્રો સ્ટેશન છે તેની બહાર એક પ્રચંડ વિસ્ફોટ થાય છે કારની અંદર અને લેટેસ્ટ આંકડા મુજબ 13 વ્યક્તિઓના તેમાં મૃત્યુ થયા છે અને હજુ ઘણા લોકો હોસ્પિટલમાં દાખલ છે. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનો આઘાત 1 કિલોમીટર સુધી વર્તાય છે. તમે અત્યાર સુધી ઢગલેબંધ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી, ગોદી મીડિયાના માધ્યમથી મેળવી લીધી હશે, એટલે બહુ ડિટેલમાં એની ચર્ચા નહીં કરી. પરંતુ જે માહિતીની ચર્ચા અથવા જે પ્રશ્નોની ચર્ચા એકચ્યુઅલમાં સમાચારમાં થવી જોઈએ, ન્યૂઝ ચેનલોએ કરવી જોઈએ, તે ના કરીને અન્ય માહિતીઓ તરફ દર્શકોને લઈ જવામાં આવી રહ્યા છે. પરંતુ જાગો ઇન્ડિયા ઉપર આપણે એ માહિતીઓ પર ચર્ચા નહીં કરીને આ ઘટનાના જે તમામ પાસા છે એ પાસાઓની ચર્ચા કરીશું. અહીં કેટલાક ગંભીર પ્રશ્નો પર આપણે ચર્ચા કરીશું કે આ વિસ્ફોટની પાછળ કોણ જવાબદાર છે, વિસ્ફોટમાં કયા પ્રકારની સામગ્રી વપરાઈ હોઈ શકે, વિસ્ફોટ બાદ તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી અને કેવી લાપરવાહી વર્તવામાં આવી તેની ચર્ચા, આ વિસ્ફોટના સમયે ભારતના વિશ્વ પ્રસિદ્ધ નેતાઓ શું કરી રહ્યા હતા તેની વાત, વિસ્ફોટ બાદ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતના આખા દેશની સુરક્ષા જેમના માથા ઉપર છે તેવા ગૃહમંત્રી અમિત શાહની શું પ્રતિક્રિયા આવી, આતંકવાદનો સફાયો કરી નાખીશું, જડમૂળમાંથી ઉખાડી નાખીશું એવી વાતો કરીને, એવા જુમલા આપીને સત્તા પ્રાપ્ત કરનાર નેતાઓ શા માટે હજુ સુધી આતંકવાદને નથી નાથી શક્યા. આવા કટોકટીના સમયે ભારતના કથિત ગરીબ દીકરા અને કિસાનોના નેતા એવા આપણા પ્રધાનમંત્રી સાહેબ ભારતની જનતાને નોંધારી મૂકીને ભૂટાન શા માટે ચાલ્યા ગયા? ચાલો સમજવાની કોશિશ કરીએ. તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દીપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં. તો સૌથી પહેલા ઘટનાની થોડી વિગત જોઈ લઈએ ટૂંકમાં કે આ જે બોમ્બ બ્લાસ્ટ થયો એમાં અત્યાર સુધી લેટેસ્ટ આંકડા પ્રમાણે, આ વિડીયો બને છે ત્યાં સુધી લગભગ 13 લોકોની મૃત્યુ થઈ ચૂકી છે, અનેક લોકો હજુ ઘાયલ છે. હવે સૌથી મુખ્ય વાત એ હતી કે આની અંદર કયા પ્રકારનો વિસ્ફોટક વપરાયો હોઈ શકે અથવા આ ઘટના કેવી રીતે ઘટી તેની હજુ કોઈ ઓફિશિયલ માહિતી હજુ બહાર નથી પાડવામાં આવી. પરંતુ આપણું તંત્ર એક રીતે એમ કહી શકાય કે પ્રાથમિક જોતા, આપણે પ્રાથમિક દ્રષ્ટિએ જે FSL કહી શકાય જોઈને ઘટના સ્થળને, એ જોઈને પણ એ માહિતી નથી આપી શકતી કે આ વિસ્ફોટો કયા પ્રકારના છે, કયા પ્રકારના વિસ્ફોટકો વપરાયા હોઈ શકે અથવા તો બ્લાસ્ટ પાછળ શું કારણ છે એની પ્રાથમિક માહિતી પણ 20 કલાક વીત્યા હોવા છતાં હજુ સુધી આપણી સરકાર નથી આપી શકી, જે આપણા તંત્રની, આપણા ફોરેન્સિક ડિપાર્ટમેન્ટની, આપણા સુરક્ષા વિભાગોની ઢીલાસ કહી શકાય અથવા તો કમજોરી કહી શકાય કે આપણે હજુ સુધી એ નથી કહી શકતા. આપણને હજુ સુધી ખબર જ નથી પડી કે આ કયા પ્રકારનો વિસ્ફોટક વપરાયો છે. પણ તે છતાં બી ઉપર છેલ્લી માહિતી હાલમાં હમણાં થોડુંક લેટેસ્ટ નીકળીને આવી છે કે એક પ્રકારનો RDX, એમોનિયમ નાઇટ્રેટ ટાઈપનું જે કેમિકલ છે એ, અને બીજું એક ફ્યુઅલ, વિસ્ફોટક ફ્યુઅલ એમાં વપરાયું હોઈ શકે છે, આવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસના હાથમાં કેટલાક CCTV પણ લાગ્યા છે જેમાં આ ગાડીનો ચાલક ગાડીમાં એકલો બેસેલો દેખાય છે અને કોઈ જગ્યાએ બારીની બહાર હાથ કાઢીને કોઈ ટિકિટ માટે અથવા તો ટોલ ટેક્સનું કોઈ ચૂકવણું કર્યું હોય તેવું લાગી શકે છે. તે પણ થયું છે. પણ ઘટના બાદ CCTV ફૂટેજ તો ઠીક છે, પણ ઘટના બાદ વિટનેસ દ્વારા કેટલીક ગંભીર બાબતો કહેવામાં આવી છે જે આપણા તંત્રની પોલ ખોલે છે. એકચ્યુઅલી તમે આ વિટનેસનો વિડીયો જુઓ એટલે તમને આઈડિયા આવશે. सबसे बड़ी पुलिस प्रशासन की कमी है, जो इतने भीड़ इलाके में जाम लगा हुआ, अगर ये जाम नहीं होता, ये खाली जगह में फटती है, कैसे ही होता, दुर्घटना हुई है जो इमरजेंसी, ये पुलिस वाला कोई नहीं था यहाँ मौके पर. 2 पुलिस वाले ब्लास्ट के बाद चौकी में से आए अंदर से, जो मौके पर आए, मेरे साथ जो बॉडी निकलवा रहे थे गाड़ी में ऐसे डैमेज हो गई थी बॉडी, जो हमें चीर के मतलब पब्लिक की मदद से निकालनी पड़ रही थी. फिर 10 मिनट बाद पुलिस प्रशासन आया यहाँ पे, जो बॉडी निकलवाया, 4 बॉडी मैंने टैक्सी ड्राइवर की ड्रेस में वो निकलवाई है, एक जिंदी, बाकी 3 बॉडी. ये रोड पे जो ठेलियां लगती है, भीड़ भड़ाक होता है, ये जाम होता है, इसकी वजह से हो सब. जाम नहीं रहेगा, लाइट खुली रहेगी तो यहाँ क्यों होगा भीड़ भाड़, खाली एरिया में हो सके जो दुर्घटना, ऐसा तो हो नहीं कहीं, एक बात कह रहा हूँ होना, पर यहाँ तो थोड़ा सख्ती होना चाहिए. कोई पुलिस वाला नहीं, कुछ नहीं, बस खाली एरिया चल रहा, जाम लग रहा, कोई ट्रैफिक पुलिस नहीं, कुछ नहीं. मेरे सामने जो
આ વિટનેસ દ્વારા જે ખુલાસા કરાયા છે તે જોતા એમ કહી શકાય કે એણે જે કીધું કે ત્યાં આગળ પોલીસની હાજરી જ ન હતી એટલે ભીડ વધારે હતી, ઠેલાવાળા લોકો હતા, એના કારણે ભીડ વધારે હતી, ટ્રાફિક ખૂબ જામ હતો. તો એ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર મોજમાં હતું, જેમ આપણે ત્યાં હોય છે. તમે ગુજરાતમાં પણ જોયું હશે, તમને પોલીસ જલ્દી દેખાશે નહીં ક્યાંય. સિગ્નલ પર સાઈડમાં ખૂણામાં બેઠા બેઠા બધા 4-5 જણા બેઠા મોબાઈલ મચેડતા હોય, આ વસ્તુ તમે જોઈ હશે. તો એ હાલ છે. આપણે ત્યાં પોલીસ તંત્ર હંમેશા ઘટના ઘટ્યા પછી જ એક્શનમાં આવતું હોય છે, હંમેશા સિગ્નલની પછી ઊભું રહેતું હોય છે. સિગ્નલ પહેલા નહીં ઊભું રહે. જો પહેલા ઊભું રહે તો ઘટના ઘટે જ નહીં, કોઈ ટ્રાફિક નિયમ તોડે જ નહીં, બધા વ્યવસ્થિત ચાલે. પણ આપણે ત્યાં જાણી જોઈને રાહ જોવાય છે કે ભાઈ ઘટના ઘટે પછી અમે એક્શનમાં આવીએ, નહીં તો કામ શું કરીશું આપણે? બેઠા બેઠા તો પગાર ના લઈ શકાય ને. એટલે આવી નૈતિકતાના કારણે એ લોકો કદાચ ઘટના બાદ જ એક્શનમાં આવતા હોય તેવું લાગી રહ્યું છે. સૌથી મોટી ભયંકર ભૂલ એ હતી પોલીસ તંત્રની કે આ ઘટનાના સ્થળને કોર્ડન નહોતું કરવામાં આવ્યું. એનડીટીવી ને ઘણી બધી ગોદી મીડિયાઓના જે ન્યૂઝ એન્કરો છે ત્યાં જઈને એવિડન્સ સાથે ચેડા કરી રહ્યા હતા. લિટરલી એ ગાડીના વાઇપરને હાથમાં લઈને એ લોકો વિડીયો બનાવી રહ્યા હતા, જે સૌથી મોટી ગંભીર બેદરકારી કહી શકાય. કારણ કે આ એવિડન્સ છે, આ એવિડન્સ સાથે મજાક કરી રહ્યા છે આ લોકો વિડીયો બનાવીને. ત્યાં એકચ્યુઅલ કોર્ડન કરીને પોલીસે તાત્કાલિક ધોરણે એ વિસ્તારને પ્રતિબંધિત કરી દેવો જોઈતો હતો, પણ ત્યાં આગળ આ વિસ્તાર ખુલ્લો મૂકી દેવામાં આવ્યો ગોદી મીડિયા માટે કે તમે જાઓ, રીલ બનાવો, વિડીયો બનાવો અને એક નરેટિવ ચલાવો દેશમાં, જેથી લોકોને રાષ્ટ્રભક્તિના નામે, રાષ્ટ્રપ્રેમના નામે પાછા ભેગા કરી શકાય અને અમે પછી એનો પ્રચાર કરી શકીએ. જે તમે પહેલગામના હુમલા બાદ જે પ્રકારે આ ગોદી મીડિયાએ નરેટિવ ચલાયા હતા, તમને ખ્યાલ હોય ઓપરેશન સિંદૂર પછી તો ગોદી મીડિયા પાકિસ્તાનના લાહોર સુધી આપણી ભારતીય સેનાને પહોંચાડી દીધી હતી. તમને યાદ હશે, એવા બેફામ નિવેદનો કર્યા હતા કે ખુદ સેનાએ બીજા દિવસે જાહેરમાં આવીને નિવેદન આપવું પડ્યું કે ભાઈ આ બધું બંધ કરો. तस्वीर मैं आपको दिखा रहा हूं, ये वाइपर है, ये वाइपर है गाड़ी का वाइपर. ये आप देख रहे हैं गाड़ी का वाइपर है जो धमाके के बाद उड़कर गिरा है और इससे पता चल रहा है कि धमाका कितना भीषण था. अब ये चमकीली चीजें और जो काला काला ये निकल रहा है, यही विस्फोटक का जो अंश है वो हो सकता है. તો ઘટના બાદ પોલીસ તંત્રની બહુ મોટી લાપરવાહી અને ઘટના પહેલા પણ બહુ મોટી લાપરવાહી જોવામાં આવી. જો ત્યાં ટ્રાફિક મેનેજ થયો હોત, ત્યાં ભીડ ના હોત, તો કેઝ્યુઅલિટી ઓછી થઈ હોત, નુકસાન ઓછું થયું હોત. એ સ્વાભાવિક વાત છે, કારણ કે સૌથી મોટી તકલીફ એ હતી ત્યાં ટ્રાફિક જામ હતું, એટલે ધીરે ધીરે ગાડી ચાલી રહી હતી. ને આ વિસ્ફોટ જ્યાં થયો એની આજુબાજુમાં મોટા ભાગની ટેક્સી હતી, રિક્ષા અને ટેક્સી જે સીએનજી હતી. આ ગાડી પોતે પણ સીએનજી વાળી હતી, પેટ્રોલ અને સીએનજી એન્જિન હતું. એટલે ક્યાંક એવું પણ ચર્ચાઈ રહ્યું છે, કારણ કે એક વિટનેસ એવું પણ બોલતા દેખાયો હતો કે આ ગાડીની સીએનજી ની ટાંકી ફાટી. यहाँ पर देख सकते हैं नहीं सिलेंडर फटी है, सिलेंडर फटी है गाड़ी. देख सकते हैं બની શકે કે એ ટાંકી ફાટી હોય અને આજુબાજુમાં પણ ગાડી હોય તેને અસર થઈ સીએનજી અને તેમનું પણ બ્લાસ્ટ થયું, એવું પણ બની શકે છે. એની પણ આપણે શક્યતા નકારી શકતા નથી. અને એટલે જ કદાચ હજુ સુધી સરકાર પણ, એફએસએલ પણ અસમંજસમાં છે કે વિસ્ફોટનું સાચું કારણ શું છે. કારણ કે સૌથી મહત્વની વાત છે કે આ વિસ્ફોટ જે થયો છે એ જે ટ્રેડિશનલ આરડીએક્સ અને બીજા આઈઈડી બ્લાસ્ટ થતા હોય છે તે પ્રમાણેનો દેખાઈ નથી રહ્યો. સૌથી મોટી સમસ્યા એ છે. જનરલી આ પ્રકારના જ્યારે વિસ્ફોટ થાય તો ચારે દિશાઓમાં એક પ્રેશર ક્રિએટ થાય છે, જેના કારણે મોસ્ટ પ્રોબેબલી ખાડો પડી જાય છે એ જગ્યામાં, કારણ કે પ્રચંડ દબાવ ચારે દિશામાં હોય છે. જ્યારે અહીંયા એવો કોઈ પ્રકારનો ખાડો નથી થયો, બ્લાસ્ટ ઉપરની સાઈડ ફેલાયો છે. તો એ પણ ક્યાંક ને ક્યાંક દુવિધામાં નાખી રહ્યા છે અત્યારના એફએસએલના જે આપણા સુરક્ષા કર્મચારીઓ છે એમને, કે આ બ્લાસ્ટમાં ખરેખર આઈઈડી વપરાયું છે? શું ખરેખર આ આઈઈડી દ્વારા કરેલો બ્લાસ્ટ છે? ખરેખર આમાં આરડીએક્સ વપરાયું હશે? આ પણ એક શંકાનો વિષય છે, એક પ્રશ્ન ઉભો થઈ ગયો છે અત્યારે, કારણ કે લક્ષણો જે છે એ આઈઈડી બ્લાસ્ટના લક્ષણો દેખાઈ નથી રહ્યા. ये देख सकते हैं 50 के आसपास लोग, हाँ 50 के आसपास लोग. હવે બીજી એક વાત જે ખરેખર ગોદી મીડિયાએ કરવી જોઈએ, અથવા આ દેશની મીડિયાએ આ પ્રશ્ન પૂછવો જોઈએ કે આ સમયે ભારતના જે નેતાઓ છે જેમના માથા ઉપર આ દેશની સુરક્ષાની જવાબદારી છે, એવા નેતાઓ ક્યાં હતા?
આ સમયે, આ બ્લાસ્ટના સમયે ભારતના ગૃહમંત્રી અને ભારતના પ્રધાનમંત્રી આ બંને સતત બિહારનો 5-6 દિવસનો પ્રવાસ કરીને, ચૂંટણી પ્રવાસ કરીને, ચૂંટણી પ્રચાર કરીને જસ્ટ દિલ્હી આવ્યા જ હતા અને તે સમયે આ બ્લાસ્ટ થયો છે. બંને દિલ્હીમાં જ હતા, પણ એના આગલા દિવસ સુધી તેઓ સતત અઠવાડિયાથી દેશને રામ ભરોસે મૂકીને, દેશની સુરક્ષાને રામ ભરોસે છોડીને, આ બધા પોલીસ કર્મચારીઓના ભરોસે છોડીને, જેઓ કેવું કામ કરતા હોય છે એ તો તમે સૌ જાણો જ છો, એ લોકોના ભરોસા પર છોડીને સતત પ્રવાસમાં વ્યસ્ત હતા. ભારતના ગૃહમંત્રી અમિત શાહ, જેના ઉપર આટલી મોટી દેશની સરહદની સુરક્ષા છે, આંતરિક સુરક્ષાની જવાબદારી જેના ઉપર છે, જેમના શાસનકાળમાં આટલા આતંકવાદી હુમલા થઈ ગયા છે, જેમના શાસનકાળમાં જેમની સુરક્ષા હેઠળ ભારતના સુપ્રીમ કોર્ટના જજ ઉપર, મુખ્ય ન્યાયાધીશ પર ચપ્પલ ફેંકાઈ જાય છે, આવી સરસ મજાની જે સુરક્ષા પ્રણાલી છે એના ભરોસે એ વ્યક્તિ બિહારમાં હોટલ મૌર્યામાં, પટનાની અંદર એક હોટલ મૌર્યા છે, તેની અંદર 1 અઠવાડિયાથી બેસેલા હતા. લગભગ 1 અઠવાડિયું થઈ ગયું અને સતત એવી તો શું કામગીરી ત્યાં કરતા હતા કે એમને ત્યાંના સીસીટીવી કેમેરા ઉપર પણ પેપર લગાવી દેવા પડ્યા. પેપરથી સીસીટીવી કેમેરા બંધ કરી દેવામાં આવ્યા હતા અને કહેવાય છે કે સતત ચૂંટણી અધિકારીઓને ત્યાં બોલાવીને ગાઈડન્સ આપવામાં આવી રહ્યું હતું. દેશની સુરક્ષા છોડીને ચૂંટણી વ્યવસ્થા અને ચૂંટણી પ્રચારને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું હતું. अजीब बात हमने देखी, इसी होटल में देखी. जब गृह मंत्री इस होटल में आते हैं तो लिफ्ट के सीसीटीवी के ऊपर कागज चिपका दिया जाता है. तो हमें नहीं समझ में आया कि गृह मंत्री यहां किससे मिलने आ रहे हैं, किसका मुंह छिपाया जा रहा है, किससे डर डर के छिप छिप कर मिलना पड़ रहा है. क्या वो अधिकारी हैं, कौन है? इसका जवाब हम उम्मीद करते हैं गृह मंत्री देंगे. चलिए, आप ट्रैफिक रोक देते हो, लिफ्ट्स रोक देते हो, रास्ते बंद कर देते हो, सब मंजूर है. सीसीटीवी कैमरा के ऊपर कागज क्यों होटल वालों को मजबूर करके लगाया जाता है, ये हम जानना चाहते हैं. किससे मिल रहे हैं गृह मंत्री? इस देश के गृह मंत्री ये छिप छिप कर मीटिंग्स क्यों कर रहे हैं? अधिकारी अब आपसे नहीं डरते, गृह मंत्री जी को ये समझ लेना चाहिए. तो अधिकारी अगर आपसे मिल भी रहे हैं, हमारी जानकारी में रहता है, वो अधिकारी हमें भी बता देते हैं कि साहब गृह मंत्री ने बुलाया, धमकाया, हड़काया, जो भी किया हमें बता देते हैं. અને સૌથી મોટી દુર્ભાગ્યની વાત, સૌથી મોટું દુઃખની વાત, કમનસીબી જો આ દેશની કે આ દેશના વડાપ્રધાન, પ્રધાનમંત્રી, પ્રવાસ મંત્રી કહી શકો તમે જેમને, આ વ્યક્તિ આ દેશની જનતાને નોધારો મૂકીને આવા કટોકટીના સમયમાં કે જ્યારે દેશને ખરેખર પ્રધાનમંત્રીની જરૂર હોય છે, એની હૂંફની જરૂર હોય છે, એ વ્યક્તિ માત્ર એક ટ્વીટ કરીને નીકળી જાય છે ભૂટાનના પ્રવાસે. નાનકડો અમથો દેશ એના રાજાના જન્મદિવસની ઉજવણી માટે અને ત્યાં આગળ હાઇડ્રો ઇલેક્ટ્રિક જે પ્રોજેક્ટ છે પાવર, એ પ્રોજેક્ટના ઉદ્ઘાટન માટે આ વ્યક્તિ અહીંથી નીકળી જાય છે. બોલો, હવે આ દેશના પ્રધાનમંત્રી જો દેશમાં આતંકવાદીઓ દ્વારા કરાયેલા વિસ્ફોટ પ્રતિ સંવેદનશીલ ના હોય, ભારતીય જનતાની પડખે જ ના ઊભા હોય, તો પછી આ દેશમાં આતંકવાદીઓ ખુલ્લેઆમ આવા ધડાકા કેમ ના કરે? મને તો એ સમજમાં નથી આવતું. તમારી જ લાપરવાહી ક્યાંક ને ક્યાંક આતંકવાદીઓને દેખાઈ રહી છે. આ તમારે સમજવું પડશે અને આપણે જનતાએ પણ સમજવું પડશે કે આપણે એવા નેતાઓ ચૂંટીને મોકલ્યા છે કે જે સતત ઉદ્ઘાટનોમાં વ્યસ્ત છે. ભૂટાનનું ઉદ્ઘાટન, હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ભૂટાનના રાજાનો જન્મદિવસ શું એટલો મહત્વનો હતો કે ત્યાં જવું જ જરૂરી હતું? આ ઘટના થયા બાદ બીજા દિવસે સવારે આપણા પ્રધાનમંત્રી પોતાનું 4000 કરોડનું પ્લેન લઈને ભૂટાન જાય છે. શા માટે? એ સાફ બતાવે છે કે આપણા પ્રધાનમંત્રી માત્ર ને માત્ર ઉદ્ઘાટન પ્રેમી છે, ચૂંટણી પ્રેમી છે ને સત્તા પ્રેમી છે. એમને જનતાને પડેલી તકલીફ સાથે કોઈ લેવા દેવા નથી. તમને એકવાર યાદ કરાવી દઉં, કારણ કે તમારી યાદદાસ્ત ખરેખર બહુ ઓછી હોય છે જનતાની. પહેલગામનો હુમલો થયો ત્યારે ભારતના પ્રધાનમંત્રી યુએઈમાં હતા. યુએઈમાંથી એમણે એક સંદેશ આપી દીધો. બીજા દિવસે તેઓ અહીંયા આવે છે દિલ્હીમાં. મને તો બહુ ખુશી થઈ એ વખતે કે યાર આપણા પ્રધાનમંત્રી દિલ્હીમાં આવ્યા, હવે પહેલગામના જે મૃતકો છે એમના પરિવારને મળશે, ત્યાં જશે, ઘટનાની સમીક્ષા કરશે. પણ એવું કંઈ ના થયું. તરત તૈયાર થઈને કપડાં બદલીને આપણા પ્રધાનમંત્રી સાહેબ ઉપડી ગયા બિહાર. કેમ? કારણ કે બિહારમાં ઉદ્ઘાટન કરવાના હતા, યોજનાઓ ખુલ્લી મૂકવાની હતી. કારણ કે બિહારમાં એ વખતે ઇલેક્શન આવવાનું હતું 4 મહિના 5 મહિના પછી.
એના માટે આપણા પ્રધાનમંત્રી ત્યાં જતા રહ્યા. વિચારો તમે, પહેલગામમાં 26 વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા. આતંકવાદીઓ 26 વ્યક્તિઓને, નાગરિકોને મૃત્યુ આપી દે છે, મોત આપી દે છે, અને આપણા પ્રધાનમંત્રી બિહારમાં જાય છે ચૂંટણી પ્રચાર માટે, અને ત્યાંથી પછી ફાંકા ફોજદારી કરે છે કે આતંકવાદીઓને નહીં છોડવામાં આવે, ઓપરેશન સિંદૂર ચલાવ્યું ને બધું કેટલું બધું થયું તમે જોયું. તે વખતે બી કીધું હતું કે અમે આતંકવાદીઓના મૂળિયા ઉખેડી નાખ્યા છે. શું થયું એ મૂળિયાઓનું? આ આતંકવાદનો ફણગો પાછો ક્યાંથી ફૂટ્યો? છેલ્લા 11 વર્ષથી સતત આપણે આ જ વાત ચલાવી રહ્યા છે. કદાચ હું આ વિડીયોના અંતમાં એક ભાષણ મૂકીશ, 2013નું છે, લગભગ 2013 કે 12નું છે, જ્યાં આ જ પ્રધાનમંત્રી જ્યારે સીએમ હતા ગુજરાતના, ત્યારે કેવી ફાંકા ફોજદારી કરતા હતા અને કેવા પ્રશ્નો પ્રધાનમંત્રીને તે સમયના મનમોહન સિંહને પૂછી રહ્યા હતા. એ પ્રશ્નો હું આજે મૂકીશ. એ જ પ્રશ્નો હું આજે ફરી આપણા હાલના પ્રધાનમંત્રીને પૂછવા માંગીશ. પ્રશ્નો મારા જ છે, પણ આપણા ગુજરાતના જે મુખ્યમંત્રી હતા, પૂર્વ મુખ્યમંત્રી, તે પૂછશે મારા બદલે. તમે જોઈ લેજો આ વિડીયોના અંતમાં. અચ્છા, બીજું એક કારણ કે ભૂટાનમાં જવાની જરૂર શું, એટલું બધું શું જરૂર હતું, તો તમને કદાચ નહીં ખબર હોય, હું તમને જણાવી દઉં. ભૂટાનની અંદર એક બીજો પાવર પ્રોજેક્ટ, હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ આપણા અદાણી સાહેબનો છે. તમને ના ખબર હોય તો આ જણાવી દઉં. એ પણ એનું હમણાં સપ્ટેમ્બરમાં જ એના કરાર થઈ ગયા છે. એ પ્રોજેક્ટ અદાણી પોતે બનાવશે, પોતે વાપરશે, અને પછી છેલ્લે અમુક વર્ષો પછી ભૂટાનની સરકારને નીચોડીને, ત્યાંની જનતાને નીચોડીને પછી પાછો આપી દેશે. તો આ પ્રોજેક્ટનું પણ ક્યાંક ને ક્યાંક કનેક્શન છે, કારણ કે આ ઉજવણીની સાથે સાથે કેટલાક એનર્જીના કરાર થવાના છે. એટલે ભવિષ્યમાં ભૂટાનમાં ઘણા બધા બીજા પ્રોજેક્ટ અદાણી પાવર કોર્પોરેશનને મળી શકે છે. એના માટે આ પ્રવાસ ખૂબ જરૂરી હતો. ભારતની જનતા 140 કરોડ છે, પણ અદાણી પાવર કોર્પોરેશનનો માલિક માત્ર એક છે. એકને થતું નુકસાન ના પોસાય સાહેબ. 140 કરોડમાંથી વર્ષના 20, 25, 50 જણા અગર ગુજરી બી જાય, આવી રીતે કીડા મકોરાની જેમ મરી પણ જાય, ટ્રેનોની નીચે કપાઈ જાય, વિસ્ફોટમાં કપાઈ જાય, કુંભ મેળાની ભીડમાં ચબદાઈ જાય, 200-500 જણા ચબદાઈ જાય, શું ફરક પડવાનો સાહેબ? જરૂરી છે વિકાસ. એ કોનો વિકાસ જરૂરી છે એ તમે કોમેન્ટ કરીને કહેજો. હું નહીં કહું, મને તો ખબર જ છે. તમને ક્યાંક બુદ્ધિ આવી હોય તો તમે કોમેન્ટ કરીને ખાસ કહેજો કે કોના વિકાસ માટે ભૂટાન જવું જરૂરી હતું આપણા દેશને કટોકટીની સમયમાં છોડીને. એ તમારે ખાસ કહેવું પડશે. એક બીજી બહુ ગંભીર વાત તમને જણાવું. હું આતંકવાદના જે ઘટનાઓ છે, આજ સવારે એની રિસર્ચ કરી રહ્યો હતો કે કેટલી ઘટનાઓ આ ભારતની અંદર શરૂ થઈને કેટલી ઘટનાઓ થઈ છે. તો આખી રિસર્ચ દરમિયાન એક વસ્તુ ઉડીને મારા આંખે વળગી, કે જે જાણીને મને પોતાને નવાઈ લાગી. અને આજની પેઢીને તો ખબર જ નહીં હોય. આજનું જે જેનજી છે, જે વોટ્સઅપનું જ્ઞાન લઈને સવાર સાંજ ઝંડા લઈને આ બધી રેલીઓમાં જોડાઈ જાય છે, એ લોકોને હજુ ખબર નહીં હોય આ વસ્તુની કે ભારતમાં બીજેપી પાર્ટીનો જન્મ થયો તેની પહેલા એક પણ બોમ્બ વિસ્ફોટ કે એક પણ આતંકવાદી ઘટના થઈ નથી. મારા એક મિત્ર છે જે આ પ્રકાર અપશુકન ને શુકનમાં બહુ માનતા હોય છે. એ વ્યક્તિએ આ બાબતે મારી ધ્યાન ભૂતકાળમાં દોર્યું હતું, પણ તે વખતે મેં બહુ ધ્યાન ના આપ્યું આ વસ્તુ પર. પણ આજે જ્યારે સ્ટડી કર્યું ત્યારે ખબર પડી. એમણે મને એ વખતે એક વાત કીધી હતી કે દોસ્ત, બીજેપીનો જન્મ ભારત માટે ખૂબ જ અપશુકનિયાળ રહ્યો છે. તો મેં એમને પૂછ્યું શા માટે? તો કે ભારતમાં બીજેપીના જન્મની પહેલા ક્યારેય આતંકવાદીઓ હતા જ નહીં, સક્રિય જ નતા. 1980માં બીજેપીનો જન્મ થાય છે, અને 1980નું જે વર્ષ છે કે ભારતની અંદર ખાલિસ્તાનીઓ, જમ્મુ કાશ્મીરમાં બળવાખોરો, આ બધાની પ્રવૃત્તિઓ ચાલુ થઈ જાય છે. અને 1985માં બીજેપીની સરકાર બને છે જ્યારે વાજપેયી સાહેબની, ત્યારે એક પ્લેન હાઈજેક થાય છે જેને કંધારમાં લઈ જવામાં આવે છે અફઘાનિસ્તાનમાં, તમને યાદ હોય તો, આતંકવાદીઓ દ્વારા. પણ આ પ્રકારની ઘટના બીજેપીના જન્મ બાદ સતત ચાલુ ને ચાલુ જ છે. એટલે ક્યાંક ને ક્યાંક બીજેપી બિચારી એમ કહી શકાય કે એક અપશુકન લઈને પેદા થઈ હોય એવું લાગે છે કે એના જન્મ બાદ ભારતની પનોતી બેસી ગઈ, કે ભારતમાં સતત આતંકવાદી હુમલા ચાલુ જ રહે છે. આમાં બીજેપીનો કોઈ વાંક નથી. કારણ કે તમે જોયું હશે આ દેશમાં જ્યારે છેલ્લા 10-15 વર્ષની પેટર્ન જુઓ કે સરકાર જ્યારે કટોકટીના સમયમાં હોય, કોઈ ઇલેક્શન હોય, એવા ટાઈમે આ આતંકવાદીઓ સાલાઓ સક્રિય થઈ જાય છે. અને હંમેશા આપણે જૂના વિડીયોમાં પણ આ એક ભય વ્યક્ત કર્યો હતો કે હંમેશા આવું શા માટે થઈ રહ્યું છે. સરકારે ખરેખર આની ચિંતા કરવી જોઈએ, આની સમીક્ષા કરવી જોઈએ કે ચૂંટણીના સમયે જ્યારે આતંકવાદીઓ સક્રિય થાય છે, ભૂતકાળની પેટર્ન જુઓ, તો શા માટે આવા સમયે દેશની સુરક્ષા આટલી ટાઈટ નથી રાખવામાં આવતી?
શા માટે ગૃહમંત્રી પોતાનું સુરક્ષા સમીક્ષાનું કામ છોડીને ચૂંટણી પ્રચારમાં લાગી જાય છે? આ વસ્તુ તો બીજેપીએ ખરેખર સમજવી જોઈએ. બાકી ભારતની અંદર આવી આતંકવાદી પ્રવૃત્તિઓ શા માટે બંધ નથી થઈ રહી, એની પાછળ કેટલાક કારણો હોઈ શકે છે. પહેલું કારણ છે કે ભારતના જે નેતાઓ છે છેલ્લા ઘણા વર્ષોથી, કોંગ્રેસ હોય કે બીજેપી હોય, આ નેતાઓ સતત ચૂંટણી મોડમાં જ રહેતા હોય છે. હંમેશા ચૂંટણી પ્રચાર, યોજનાના પ્રચાર, ઉદ્ઘાટનની રિબીનો કાપવા જતું રહેવાનું, ઉદ્ઘાટનો યોજનાઓના પેલા રિમોટ વાળા વિડીયો બનાવવા જતું રહેવાનું, બસ આ જ કામમાં વ્યસ્ત હોય છે. સવાર સાંજ પ્રચાર, રેલીઓ, રોડ શો, બેનરબાજી, ફોટોગ્રાફી ને પ્રવાસ ને સર્વોચ્ચ સન્માન મેળવવાની દોડ, આમાં જ આપણા નેતાઓ વ્યસ્ત રહ્યા છે. અને એનો લાભ આ નેતાઓની નીચે કામ કરતા વિભાગના જે અધિકારીઓ છે એ ઉઠાવતા હોય છે. કારણ કે નેતાને જ કંઈ પડી નથી, કોઈ પૂછવા વાળું જ નથી, તો આ અધિકારીઓ પોતાની મસ્તીમાં જીવતા હોય છે. જેમ આ ઘટનામાં તમે જોયું કે તે જગ્યાએ કોઈ પોલીસ કર્મચારી હાજર ન હતા, તો પોલીસનો સ્ટાફ ક્યાં જાય છે? દિલ્હી જેવી રાજધાની, આ દેશની રાજધાનીમાં જો પોલીસ રોડ ઉપર ન દેખાતી હોય, ધ્યાન ના રાખતી હોય, તો સ્વાભાવિક છે કે આતંકવાદીઓને તો ખુલ્લું મેદાન મળી જવાનું છે. બીજું કારણ છે છેલ્લા 11 વર્ષમાં જેના પર ભરોસો મૂકીને ભારતની જનતાએ સત્તા આપી એવી ભારતીય જનતા પાર્ટી એ વખતે મુદ્દા ઉપાડતી હતી, આતંકવાદના, ઘૂસપેઠિયાના, આતંકવાદીના હમલાના. એ મુદ્દા એ ભૂલી ગઈ. એણે આ મુદ્દાઓનો છેલ્લા 11 વર્ષમાં માત્ર ને માત્ર સત્તાને બચાવવા માટે ઉપયોગ કર્યો છે, પોતાના પ્રચાર માટે ઉપયોગ કર્યો છે, એના પર કામ નથી કર્યું. એકચ્યુઅલ જે મુદ્દા હતા જનતાના, જેમ કે શિક્ષા, ગરીબી, મોંઘવારી, બેરોજગારી, સુરક્ષા, સ્વાસ્થ્ય સુવિધા, આ બધા જ મુદ્દાનો માત્ર ચૂંટણી માટે ઉપયોગ કર્યો, પણ એના ઉપર કામ ન કર્યું. અને એનું જ આ કારણ છે કે હાલમાં પણ આપણે આતંકવાદીઓથી છુટકારો નથી મેળવી શક્યા, કારણ કે સુરક્ષા પર કોઈ ધ્યાન જ નથી આપતું. ત્રીજું એક કારણ એ બી હોઈ શકે કે ગૃહ મંત્રાલયની ભયંકર બેદરકારી છે. આપણા ગૃહ મંત્રાલય જેના હાથમાં છે એ નેતા પોતે બિચારા ખૂબ લાચાર છે. ઘૂસપેઠિયાઓ દેશમાં ઘૂસી આવે છે, એના માટે તેઓ જાતે સ્વીકારે છે કે અમે શું કરીએ. તમે બોર્ડર પર જઈને જુઓ, બોર્ડરો ખુલ્લી પડી છે. घुसपैठ पर ताला लगाना एनडीए की पक्की जिम्मेदारी है. मेरी जिम्मेदारी है भाई. एक बार देश की सीमा देख कर आओ, वहां से घुसपैठ कोई नहीं रोक सकता है, कोई नहीं रोक सकता है. તો શા માટે ભાઈ બોર્ડરો ખુલ્લી પડી છે? તમારી પાસે સત્તા છે, પૈસા છે, આટલી મોટી ફોજ છે, આટલી મોટી સંસ્થાઓ છે, તમે બોર્ડરને શા માટે કોઓર્ડર નથી કરતા? બોર્ડર પર વાળ કેમ નથી નખાવતા? અને એકદમ નિર્લજ્જતાથી તમે આવી રીતે જનતાની સમક્ષ એમ બોલો છો કે બોર્ડરો ખુલ્લી પડી છે, અમે શું કરીએ? તો શું એ જનતાની જવાબદારી છે? જનતા લાકડીઓ અને લાઠીઓ લઈને બોર્ડર પર જાય ઘૂસપેઠિયાને રોકવા માટે, કે તમારું કામ છે? હવે જે દેશનો ગૃહમંત્રી પોતે એમ કહી દેતા હોય કે ભાઈ હું શું કરું, બોર્ડરો ખુલ્લી પડી છે, આવા વ્યક્તિથી તમે શું ઉમેદ રાખી શકો? આવા વ્યક્તિને શું આતંકવાદીઓ સિરિયસલી લેશે? આતંકવાદીને તો પોતાને દેખાય છે કે યાર આ ગૃહમંત્રી તો કંઈ કરી જ નથી શકતા. એટલે આજે તમે વિચારી લો કે ભારતની અંદર કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે, કેટલા સેંકડો કિલો. આ ઘટનાના એક દિવસ પહેલા જ 2900 કિલો આઈઈડી સામગ્રી, વિસ્ફોટક સામગ્રી બરામદ કરવામાં આવે છે, AK-47 બરામદ કરવામાં આવે છે. તમે વિચારી લો સાહેબ. અને આવા સમયે આપણા દેશના ગૃહમંત્રી પ્રચારમાં બેઠા હતા પટનાની અંદર. હવે જ્યાં આટલું બધું લોલમપોલ ચાલતું હોય તો એ દેશમાં કઈ રીતે તમે આતંકવાદને રોકી શકો? આ વાત જનતાએ સમજવી પડશે કે કેવા નેતાને આપણે સત્તામાં મોકલવો જોઈએ, કે જેને ખરેખરમાં તમારી ચિંતા હોય. પણ આ દેશમાં આ નેતાને ચિંતા માત્ર એની ખુરશીની છે, માત્ર એને જે કાળા કામો કર્યા છે એનાથી બચવાની છે, કે એને ક્યાંક જેલમાં ના જવું પડે. 6 વર્ષ સુધી ગૃહમંત્રી આ દેશના રહ્યા પછી પણ જો એમ કહેતા હોય કે યાર બોર્ડરો ખુલ્લી પડી છે, આવા વ્યક્તિથી તમે શું ઉમ્મીદ કરી શકો? અને આનો જ ફાયદો આતંકવાદી ઉઠાવતા રહેશે. ટૂંકમાં જ્યાં સુધી દેશની અંદર સત્તા પ્રેમી અને ચૂંટણીના ઉદ્દેશ્યથી જ, ચૂંટણીના પ્રચાર માટે જ સત્તા પર બેઠેલા નેતાઓ રહેશે, ત્યાં સુધી આ દેશ આતંકવાદથી મુક્તિ નહીં પામે. જનતાએ જાગૃત થવું પડશે, જનતાએ આવા નેતાઓનો બહિષ્કાર કરવો પડશે. ત્યારે જઈને આ દેશ ખરા અર્થમાં આતંકવાદથી મુક્ત થશે. તમારું શું માનવું છે આ મુદ્દે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. જય હિન્દ.